શ્રી કમલમ નું પાસ્તક છે તો કાલે આપણે ચાલુ છે ને કાલે કેટલા વાગે થાય થઈ જાય ને 2-3 વાગ્યા સુધી નહીં. ઓકે ઓકે કાલે રજા જેવું છે ને એટલે મેં કીધું ઓકે ભલે થઈ જાય 2 થી 3 વાગ્યા સુધી થઈ જાય. એટલે ગાંધીનગર અમારાથી પાછો એમને લેવાય ને સાહેબ ને રોજ હોય ભેગા એટલે કઈક થયું હોય તો તરત સાહેબ પાસે જાય. એટલે મેં પહેલા કન્ફર્મ કરાવ્યું કે પહોંચી જશે ને બે સેમ એડ્રેસ ના છે. પછી કાલે આપણે ચેક કરવું હોય તો અહીંયા જોવા મળે જ ને મળી જશે. આજે સિગ્નેચર અપડેટ આવશે આજે રાત્રે આવતીકાલે સાંજે. પિકઅપ લેવાનું હોય ને લેવાય જાય છે. ડિલિવરી 2 વાગે દઈ પછી ત્યાં તો રિટર્ન હોય ને પિકઅપ બધા કરીને આવે ત્યારે ડીઆરએસ કોપી લેતા આવે. જોવા મળી જાય ને મળી હા મળી ગયું ખ્યાલ આવી જાય. અને 300 રૂપિયા થશે પાસ ને. છે ને લોન તો 100 ગ્રામ આવી જશે. આનો 300 બધા થશે. કરના કો બે હા કરવાના છે. હું કહું છું મારુતિ કુરિયર બાય લીધું લંડનમાં તો મેળ આવ્યો ને અહીંયા ભાઈ પૂછી દીધું ગાંધીનગર અને મને એક ગાંધીનગર નું મેં કુરિયર મોકલાવેલું છે મળી ગયું ને એ કેમ ખબર પડશે? ડોક્યુમેન્ટ નંબર એવું તો કઈ નથી. વોટ્સએપ માં પીડીએફ લાગી હતી. આ વોટ્સએપ નંબર એ બીજા એટલે મતલબ કે એનો છે પણ એ તો નથી ક્યારે કીધું? કાલે એક આ છે ને બીજું છે બે છે ગાંધીનગર છે બે લેનારમાં શું નામ હતું? રત્નાકરજી ગાંધીનગર સ્પીડ પોસ્ટ છે. એ જેનો નંબર આવ્યો છે નંબર વાળા ભાઈ નથી અત્યારે હું એમ કહું છું. ગાંધીનગર નો બે કરાવ્યા હતા. હા બે ડિલિવરીમાં છે હજી નથી બધું થઈ ગયું હશે તો જેમાં ડીઆરએસ નથી થઈ 12 વાગ્યાના ડિલિવરી મૂકી ગયા થઈ ગયું હોય. આ બે કરી દે કેટલા પૈસા થઈ ગયા સ્પીડ જ કરવાના બે સવારે જોવા મળશે ઓલા બે ચારે મેળા. હા એ તો હમણાં માણસ ડિલિવરી હોય ને બીજી ડિલિવરી કરશે ને હમણાં ઓફિસ છે પછી આવી છે. તમારામાં વોટ્સએપ છે તો પણ એ ભાઈ નથી અહીંયા હાજર એ વાંધો નકર તો આપણે એમ જ જોઈ એમાં ટ્રેકિંગ બતાવે એ તો વાંધો નથી. થઈ તો ગયું છે એ તો મેં કહી દીધું. બીજા જે ડિલિવરી માં એટલે ડીઆરએસ માં આવ્યું હોય ને નગર કરી દો મને ઉતારો. હા આના 400 રૂપિયા ગાંધીનગર કરી દઉં. કેટલા વાગે પૂછે? હા 12 દિલ્હી વાળું દિલ્હી કાલ નહીં સ્પીડ પોસ્ટ છે તોય મળી જાય તો કાલે સાંજે બાકી અત્યારે ધુમ્મસનો પ્રોબ્લેમ રહ્યો ને પ્લેન ને તકલીફ પડે ને